શ્રી વલ્લભાધીશ કી જય. સોળસ ગ્રંથ 13 પંચપદ્યાની. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ શ્રોતાઓના પ્રકાર અને લક્ષણો બતાવ્યા છે. જુદા જુદા પ્રકારના શ્રોતાઓના ભાવથી પણ પ્રભુના ગુણોમાં ભેદ જણાય છે. શ્રોતાઓના 4 પ્રકાર ગણાવ્યા છે. 1. પુષ્ટિમાર્ગીય ઉત્તમ શ્રોતા. આવા શ્રોતાઓ ભગવદ્ ગુણાનુગાન અને શ્રવણ કરવામાં અતિ ઉત્સાહવાળા હોય છે. તેમને લૌકિક વૈદિક કાર્યોમાં રસ પડતો નથી. નંબર 2. મર્યાદા માર્ગીય ઉત્તમ શ્રોતા. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર આ 6 બાબતોની શુદ્ધિ કરવાવાળા હોય છે. વૈદિક કાર્યોમાં રસ ધરાવતા હોય છે. નંબર 3. મર્યાદા માર્ગીય મધ્યમ શ્રોતા. વૈદિક કાર્યોમાં લૌકિક કામના રાખી ભક્તિ કરતા હોય છે. નંબર 4. મર્યાદા માર્ગીય હીન શ્રોતા. લૌકિક વૈદિક કાર્યોમાં આસક્ત રહે છે. ભક્તિમાં હંમેશા માટે સ્થિર રહેતા નથી. જય શ્રી કૃષ્ણ.